આજે પાલીતાણા તાલુકાના મોટા ગરાઈજા ગામે તો અમારા ગામની અંદર જો આ મરણ થઈ ગયેલું છે બરાબર. તો આજે મરણ થઈ ગયેલું છે એની અંદર આ એક આ નાળું તૂટેલું છે. સરપંચને મંત્રીને વારંવાર રજૂઆત કરતા છતાંય મંત્રી કે સરપંચ કોઈ ધ્યાન દેતા નથી અને આ શમશાન યાત્રા નીકળે છે બરાબર. તો આ નાળાની વારંવાર રજૂઆત કરતા પછી આ રસ્તો દવા આ એક અહીંયા ઉકરડા છે અને ઉકરડાની અંદર હાલવાની તમારે 5 ફૂટની જગ્યા એક નથી રહી એની બરાબર. તો આ શમશાન યાત્રા અહીંથી નીકળે છે તો એનો દ્રશ્ય તમને બતાવું ભાઈ આ કઈ રીતે એની કરેક્ટ લઈને નીકળે એ તમે જોવો. આ જોવો આનો રસ્તો જોવો આ શમશાન જવાનો રસ્તો છે. તો મંત્રીને સરપંચને વારંવાર રજૂઆત કરતા છતાંય તમને કોઈ ધ્યાન દેતું નથી બરાબર. જો આ હાલવાની પ્રોબ્લેમ છે. જોવા અત્યારે પબ્લિક હાલી નહીં શકતો અહીંથી અંદર અને સરપંચના મંત્રીને વારંવાર રજૂઆત કરતા છતાંય ધ્યાન નથી દેતા. જોઈ લો તમે આ જોવા કેટલી વાર રજૂઆત કરેલી છે મંત્રીને સરપંચને બેને કે ભાઈ ત્યાંનું તમે કાંઈક કરો, આ નાળાનું કાંઈક કરો, આ રસ્તાનું કાંઈ કરો, પણ આજ સુધીમાં હજી કાંઈ કરતા નથી. જોવા તો આ કરેક્ટ લઈને હાલવાનો પ્રોબ્લેમ થાય તો કઈ રીતે હાલી શકે. જોવા જોવા હા અને આજથી નહીં લગભગ 5 વર્ષ થામનો રજૂઆત કરતા આવી છે પણ છતાંય આ નાળાનું કોઈ વસ્તુનું કોઈ દે કાંઈ એને કર્યું નથી. જોવા જવા કરેક્ટથી લઈને આવે છે તો જોઈ જાઓ. જોવા જવા લઈને આવે છે. જોવા કરેક્ટથી લઈને આવે તો હાલી નથી એકતા. જોઈ લો જવા જોવા અહીંથી આ રસ્તો કેટલી વાર રજૂઆત કરતા છતાંય તમને કહો જોવા બાવળિયા જોવા વાંકા વળીને હાલવું પડે. વારંવાર રજૂઆત કરતા છતાંય મંત્રી કે સહી કોઈ સરપંચ કોઈ ધ્યાન દેતું નથી. અહીંયા જોવા બે વ્યક્તિ હાલી કે એટલી જગ્યા રહી છે. કેટલી વાર રજૂઆત કરેલી પણ કોઈ મંત્રી કે સરપંચ કોઈ ધ્યાન જ નથી દેતો. બધા બે વ્યક્તિ હાલી કેટલી જગ્યા છે બધે ઉતારી હા.
જૈન પાસે ઉતારી આવ્યો ઠેઠ હું નાળાને લીધું ને હે જોવા જોવાના કારણે મારા એટલો રસ્તો ભક્તો હતો એ બધો અત્યારે 5 ફૂટ જગ્યા નથી થઈ જોવા આ પ્રમાણે હતો એ બધો પગા રસ્તો ભક્તો અત્યારે બે બાજુ બધી દબાણ કરી નાખેલું છે મને સરપંચ અને મંત્રી વારંવાર રજૂઆત કરતા છતાંય કોઈ ધ્યાન દેતું નથી તો RB સોલંકી કરાય છે યુટ્યુબ ચેનલ